જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ ચેનલ પર. 14/10/2025ના રોજ GSSB એટલે કે મહેસૂલ તલાટી વર્ગ 3ની પરીક્ષા યોજાવાની છે. ઘણા વિદ્યાર્થીઓને આ પરીક્ષાની તૈયારી કરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હશે. તો મુખ્ય પરીક્ષાને લગતા આપણે પ્રશ્નો કયા પૂછાવાના છે, કેટલા માર્ક્સના રહેશે, તે આપણે આજના આ વિડીયોમાં જાણીશું. વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ગુજરાત સરકારી હબને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી અવનવી માહિતી અમે તમારા સુધી પહોંચાડી શકીએ. હવે આપણે મુખ્ય પરીક્ષાની પેપર સ્ટાઇલની વાત કરીએ તો તમારે 3 પેપર આપવાના રહેશે: ગુજરાતી, ઇંગ્લિશ અને જનરલ સ્ટડીઝ. 100 માર્ક્સના પેપર રહેશે, જેમાં જનરલ સ્ટડીઝ 150 માર્ક્સનું રહેશે. 3 કલાકનું તમારે પેપર રહેશે. ટોટલ 350 માર્ક્સ આપવાનું રહેશે. સૌપ્રથમ આપણે ગુજરાતી પેપરની વાત કરીએ તો ગુજરાતી લેંગ્વેજમાં તમારે આ પેપર આપવાનું રહેશે. 100 માર્ક્સનું પેપર રહેશે. તમારે આ પેપર 3 કલાકમાં આપવા. 3 ટોપિકમાંથી કોઈ પણ એક ટોપિક વિશે તમારે નિબંધ લખવાનો રહેશે, આશરે 200 શબ્દોમાં, જેના કુલ ગુણ 10 માર્ક્સ રહેશે. ત્યારબાદ વિચાર વિસ્તાર 3માંથી કોઈ પણ 2 વિચાર વિસ્તાર તમારે લખવાનો રહેશે. કાવ્ય પંક્તિઓ અને ગદ્ય સૂક્તિનો વિચાર વિસ્તાર આશરે 100 શબ્દોમાં તમારે 10 માર્ક્સનું રહેશે. આ સંક્ષેપીકરણ કરવાનું રહેશે. આપેલા ગદ્યખંડમાંથી આશરે 1/3 ભાગમાં તમારા શબ્દોને સંક્ષેપ કરવાના રહેશે, તેના કુલ ગુણ 10 માર્ક્સ. ત્યારબાદ ગદ્ય સમીક્ષા, આપેલા ગદ્યખંડમાંના આધારે પ્રશ્નો પૂછાયેલા હોય તેના જવાબ તમારે લખવાના રહેશે, તેના કુલ ગુણ 5 રહેશે. પ્રચાર માધ્યમો માટે નિવેદનનો તૈયાર કરવા આશરે 200 શબ્દોમાં 10 માર્ક્સ રહેશે. પત્ર લેખન તમારે અભિનંદન, શુભેચ્છા, વિનંતી અને ફરિયાદ વગેરેનું પત્ર લેખન કરવાનું રહેશે, આશરે 100 શબ્દોમાં 5 માર્ક્સ તમારે આના રહેશે. ત્યારબાદ ચર્ચા પત્ર આશરે 200 શબ્દોમાં, વર્તમાન પત્રમાં પ્રજાના પ્રશ્ન અને સાંપ્રત વિશેના 10 માર્ક્સનું રહેશે. સમસ્યાઓ અને વ્યક્તિગત અભિપ્રાય રજૂ કરતું એક ચર્ચા પત્ર લખવાનું રહેશે. ત્યારબાદ ભાષાંતર લખવાનું રહેશે, અંગ્રેજીમાંથી ગુજરાતી અનુવાદ 10 વાક્યો, 10 માર્ક્સનું રહેશે. અહેવાલ લેખન લખવાનું રહેશે 200 શબ્દમાં, જેના કુલ ગુણ 10 માર્ક્સ રહેશે. ગુજરાતી વ્યાકરણ તમારે લખવાનું રહેશે, જેના 20 માર્ક્સ રહેશે, જે સૂચના મુજબ જવાબો તમારે આપવાના રહેશે. વ્યાકરણમાં તમારે રૂઢિપ્રયોગનો અર્થ અને તેના વાક્યો, કહેવતોનો અર્થ અને તેના વાક્યો, સમસ્યાનો વિગ્રહ કરી તેની ઓળખ, છંદ ઓળખાવો, અલંકાર ઓળખાવો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, જોડણી શુદ્ધિ, લેખન શુદ્ધિ અથવા તો ભાષા શુદ્ધિ, સંધિ અને છોડો અને જોડો, વાક્ય રચનાના અંગો અને વાક્યના પ્રકાર અને વાક્યના પરિવર્તન. આ રીતું તમારે વ્યાકરણ લખવાનું રહેશે. ત્યારબાદ આપણે ઇંગ્લિશની વાત કરીએ તો ઇંગ્લિશ પેપર પર તમારે અહીંયા 3 કલાકનું રહેશે, જેના માર્ક્સ 100 રહેશે. આ પેપર પર તમારે 3 કલાકનું રહેશે. સૌપ્રથમ આપણે એક એસે એટલે કે નિબંધ લખવાનો રહેશે, જે 150 શબ્દમાં રહેશે, જેના 10 માર્ક્સ રહેશે. ત્યારબાદ તમારે એક લેટર રાઇટિંગ લખવાનું રહેશે 150 શબ્દમાં, જે તેના 10 માર્ક્સ રહેશે. તમારે કોઈ પણ ઇસ્યુ હોય, ડેલી ઇસ્યુ ઓફિસને લગતા, તે પ્રોબ્લેમને લગતા તમારે એક લેટર લખવાનો રહેશે. ત્યારબાદ તમારે એક રિપોર્ટ રાઇટિંગ લખવાનો રહેશે, તમારે કોઈ પણ ઓફિસ ફંક્શન કે ઇવેન્ટને અથવા તો ટ્રીપ વિશેનો 10 માર્ક્સનો 150 શબ્દમાં. ત્યારબાદ એક વિઝ્યુઅલ આપવામાં આવશે, કોઈ પણ તમને ગ્રાફ કે ઇમેજ કે ફોલો ચાર્ટ કે ટેબલ અથવા તો સ્ટેટિસ્ટિકલ ડેટા વગેરે કોઈ પણ આંકડાકીય માહિતી આપવામાં આવશે, તેના વિશે તમારે 150 શબ્દમાં 10 માર્ક્સનું લખવાનું રહેશે. ત્યારબાદ તમારે એક ફોર્મલ સ્પીચ લખવાની રહેશે. આ સ્પીચ તમારે 150 શબ્દમાં લખવાની રહેશે, તેના 10 માર્ક્સ રહેશે. કોઈ પણ જેમ કે એજ્યુકેશન સેમિનાર કે કોન્ફરન્સ, કોઈ પણ વસ્તુ વિશે તમારે અહીંયા સ્પીચ લખવાની રહેશે. ત્યારબાદ તમને એક 250 શબ્દનો એક પેરેગ્રાફ આપેલો હશે, તેમાંથી કેટલાક પ્રશ્નો પૂછ્યા હશે, તે શોર્ટમાં તમારે આન્સર આપવાના રહેશે, તેના 10 માર્ક્સ રહેશે. ત્યારબાદ અહીંયા તમને એક ઇંગ્લિશ ગ્રામર આપવામાં આવેલું હશે, તે 20 માર્ક્સનું રહેશે. એક પ્રશ્નના 2 માર્ક્સ રહેશે. ટોટલ 10 પ્રશ્ન પૂછવામાં આવ્યા હશે. ઇંગ્લિશ ગ્રામરના અલગ અલગ ટોપિક ઉપર તમને અહીંયા પ્રશ્ન પૂછવામાં આવ્યા હશે. ત્યારબાદ ટ્રાન્સલેટરમાં તમારે અહીંયા ગુજરાતીમાંથી ઇંગ્લિશ કરવાનું રહેશે. એક પેરેગ્રાફ આપ્યો હશે, તેને ઇંગ્લિશમાંથી ગુજરાતીમાંથી ઇંગ્લિશ કરવાનું રહેશે, તેના 10 માર્ક્સ રહેશે. આ રીતે ટોટલ 100 માર્ક્સનું તમારું પેપર રહેશે.
ત્યારબાદ વાત કરીએ તો જનરલ સ્ટડીઝમાં તમારે ગુજરાતી માધ્યમમાં એટલે મીન્સ કે ગુજરાતીમાં તમારે આ પેપર આપવાનું રહેશે, તેના 3 કલાક રહેશે. આ પેપર 150 માર્ક્સનું રહેશે. અગાઉ આપણે ઇંગ્લિશ અને ગુજરાતી જોયું તે 100 માર્ક્સનું હતું. અહીંયા તમારે ગુજરાતનો તથા ભારતનો ઇતિહાસ જે 15 માર્ક્સનો રહેશે. સાંસ્કૃતિક વારસો ગુજરાતને પ્રાધાન્ય એટલે કે ગુજરાતને લગતા વધુ પ્રશ્ન આવશે, જેમાં 15 માર્ક્સનું રહેશે. ગુજરાત તથા દેશની ભૂગોળ આ 15 માર્ક્સના પ્રશ્ન રહેશે. વિજ્ઞાન અને ટેકનોલોજીને લગતા 10 માર્ક્સના પ્રશ્ન રહેશે. પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વની ઘટનાઓ સાથે જ વર્તમાન પ્રવાહો સહિત 30 માર્ક્સના પ્રશ્ન રહેશે. ભારતીય રાજ્યની વ્યવસ્થા અને બંધારણને લગતા 20 માર્ક્સના પ્રશ્ન પૂછાશે. ભારતીય અર્થતંત્ર અને આયોજનને લગતા પ્રશ્નો 15 માર્ક્સના પૂછાશે. જાહેર વહીવટ અને શાસન સરકારશ્રીની યોજનાઓને વિષયક જાણકારી વિશેના 20 માર્ક્સના પ્રશ્નો પૂછાશે. જાહેર સેવામાં શિસ્ત તથા નિયમિતતાનું 10 માર્ક્સના પ્રશ્નો પૂછાશે. આ રીતે ટોટલ 150 માર્ક્સનું પેપર રહેશે. તો મિત્રો, આ રીતે આ ટોપિક પ્રમાણે તમે જો તૈયારી કરશો તો 100% તમે પાસ થઈ જશો. તૈયારી કરવામાં તમને ખૂબ જ આસાની રહેશે. આથી જેઓ પણ તલાટીની મેઇન એક્ઝામની તૈયારી કરી રહ્યા છે તેમના સુધી આ વિડીયો જરૂરથી અમારો શેર કરજો, જેથી તેમને પણ ખૂબ જ ઉપયોગી મદદરૂપ બને. તો આ મુજબ 350 માર્ક્સનું ટોટલ 3 પેપરો રહેશે. વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઇક કરી લેજો. અમારી ચેનલ પર જો તમે નવા આવ્યા છો તો ગુજરાત સરકારી હબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી અવનવી યોજનાઓ તેમજ ભરતી વિશેની માહિતી અમે તમારા સુધી પહોંચાડી શકીએ. માહિતી પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઇક કરી લેજો. સાથે જ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે યુટ્યુબ ચેનલના ડિસ્ક્રિપ્શનમાં અમારી જે વોટ્સઅપ લિંક આપેલી છે ત્યાં ક્લિક કરશો એટલે અમારા વોટ્સઅપ ગ્રુપમાં તમે જોડાઈ જશો. જય હિન્દ, જય ભારત.